أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. જાન્યુઆરીનો મહિનો લગભગ છેલ્લો અઠવાડિયો અને ફેબ્રુઆરીનું ફર્સ્ટ વીક જો મેં રસ્તામાં ચાલશું કે બજારમાં ચાલશું તો એક ચીજ નોટિસ કરશું કે બજાર વધારે લાલ લાગે છે, રેડ લાગે છે. જે લોકોના કપડાના દુકાન છે તમે જોશો લાલ કપડાં શોકેસમાં આગળ રાખશે કાં તો દરવાજા ઉપર રાખશે. જે લોકોના ગિફ્ટના શોપ્સ છે, ગિફ્ટના દુકાનો છે, એ લોકો કાર્ડ્સ, લાલ ગિફ્ટ્સ શોકેસમાં રાખશે. જે માણસને ખબર નહીં તો પૂછા કરશે શું ચાલી રહ્યું છે, પણ અલ્હમ્દુલિલ્લાહ ઘણાને ખબર છે આ વેલેન્ટાઇન્સ ડેની તૈયારી થઈ રહી છે. ફેબ્રુઆરી 14th વેલેન્ટાઇન્સ ડે મનાવવામાં આવે છે વર્લ્ડ વાઇડ. સ્ટેટિસ્ટિક્સ કહે છે કે ક્રિસમસ પછી આ દિવસ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર આફ્ટર ક્રિસમસ. ઇટ્સ ધ મોસ્ટ કમોમરેટેડ ઓર સેલિબ્રેટેડ ડે આફ્ટર ક્રિસમસ ગ્લોબલી. એક વેબસાઇટ છે વેલેન્ટાઇન ઇન નંબર્સ, એમાં યુએસ સેન્સસ બોર્ડ જે છે એટલે કે સ્ટેટિસ્ટિક્સ બનાવ્યા છે. એ કહે છે 62% ઓફ ધી એડલ્ટ સે દેટ દે સેલિબ્રેટ ધીસ ડે. બીજા દિવસો કદાચ નહીં મનાવતા હોય પણ 62% ઓફ યુએસ એડલ્ટ સેલિબ્રેટ ધીસ ડે. ગ્લોબલ સ્ટેટિસ્ટિક્સ નથી પણ યુએસના 150 મિલિયન કાર્ડ્સ આ સેન્ટ. 150 મિલિયન કાર્ડ એક્સચેન્જ થાય છે ખાલી યુએસમાં. મીઠાઈ, સ્વીટ્સ, કેન્ડીઝ વર્થ $448 મિલિયન એક્સચેન્જ થાય છે કે લેવામાં આવે છે કે શોપ કરવામાં આવે છે. અને વધારે $8.6 મિલિયન વર્થ ઓફ વાઇન ઇઝ બોટ. એટલે કે કહે છે દારૂ વગર પ્યાર નથી હોતું, એટલું બધું દારૂ. ગ્લોબલી એટલે કે છે 1 બિલિયન કાર્ડ્સ આર સેન્ટ ઓર સોલ્ડ. ક્રિસમસમાં લગભગ 2.3 બિલિયન હોય છે, વેલેન્ટાઇન્સ ડેમાં 1 બિલિયન. ઇનિશિયલી આ વેલેન્ટાઇન્સ ડે ખાલી ક્રિશ્ચિયન દિવસ હતું, ઇટ વોઝ અ ક્રિશ્ચિયન કોમેમોરેશન. પણ આસ્તે આસ્તે જોર પકડ્યું જાપાન, ચાઇનામાં. હવે ઇટ્સ ઓલમોસ્ટ ગ્લોબલ. બાકી બીજા દેશો છે જે હરામ કર્યા છે. આજે અફઘાનિસ્તાનમાં જો તમે આ મનાવો તો કદાચ જિંદા નહીં રહેશો. સાઉદીયામાં પણ સાંભળું છું કાંઈ રિસ્ટ્રિક્શન્સ છે વેલેન્ટાઇન્સ ડે ઉપર. પણ ગ્લોબલી બધી બાજુ ઘણા મનાવે છે. એક બુક છે સ્ટફ્ડ એન્ડ સ્ટાર્વ્ડ. ઇટ્સ અબાઉટ ધ ફૂડ ઇન્ડસ્ટ્રી. રાજ પટેલ એનો લેખક છે. ફૂડ ઇન્ડસ્ટ્રીનું આખું એમ્પાયર કેવી રીતે બનાવવામાં આવ્યું એ આ ઇન ડિટેલ રિસર્ચ કર્યું છે. થોડુંક થીક બુક છે કે કેવી રીતે આમ કોર્પોરેટ્સ જે છે દુનિયાના આ ઇન્સાનનો એક ઇન્સ્ટિંક્ટનો ઉપયોગ કર્યા અને એમાં એલાકા પ્રોસ્પર થયા છે. હંગર જે છે, ભૂખ જે છે, એક જાતનું હ્યુમન ઇન્સ્ટિંક્ટ છે. તો એના ઉપર એક ટેપ કરીને પૈસા બનાવ્યા. તો એ કહે છે કે ધી ઓપોઝિટ ઓફ ચોઇસ ઇઝ ફોર્સ. તમે આ માણસને ચોઇસ આપો યા માણસને ફોર્સ કરો. જમવામાં બચાવને કોઈ વખતે તમે ફોર્સ કરે અને કોઈ વખતે ચોઇસ આપે. ખુદાએ અમે આ દુનિયામાં ચોઇસ આપ્યું છે, ફોર્સથી કાંઈ નથી કર્યા. પણ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કહે છે કે there is choice, there is no force, there is just instinct. તો ફૂડ ઇન્ડસ્ટ્રી they just go for your instinct. તમે એક વખત લેશો, 2 વખત લેશો, પછી ફોર્સ કરવાની જરૂર નથી. એક વખત ઇન્સ્ટિંક્ટમાં આવી ગયું પછી they don't have to force you. સુપરમાર્કેટમાં જશો તો તરત જ લઈ લેશો. અને એ કારણે 10,000 થી 20,000 પ્રોડક્ટ્સ એડ કરવામાં આવે છે સુપરમાર્કેટ્સમાં. આ છે ફૂડ ઇન્ડસ્ટ્રી. તો વેલેન્ટાઇન્સ ડે પર એક કોર્પોરેટ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. દે ગો ફોર ધી ઇન્સ્ટિંક્ટ. આ જે લવ છે મોહબ્બત જે છે એક હ્યુમન ઇન્સ્ટિંક્ટ છે, ભૂખ છે. તો એના ઉપર ટેપ કરીને લખાવે પૈસા બનાવે છે. તો આ વેલેન્ટાઇન્સ ડેનું હિસ્ટ્રી શું છે તમે વેબસાઇટ્સમાં ગયા હશો. બધી બાજુ લખે છે કે ઇટ્સ વેરી વેગ, ઇટ્સ નોટ ક્લિયર કે કેમ
મનાવવામાં આવે છે. એકચ્યુઅલી વેટિકનમાં ઇટ્સ અ માર્ટિડમ ડે, વફાતનો દિવસ છે. ઇટ્સ માર્ટિડમ ઓફ સેન્ટ વેલેન્ટાઇન, એલાકાના સેન્ટ્સ હોય છે. સો કેથલિક કેલેન્ડરમાં ઇટ્સ ધ માર્ટિડમ ઓફ સેન્ટ વેલેન્ટાઇન. પણ વેલેન્ટાઇન 3 છે. કેથલિક ચર્ચમાં, કેથલિક હિસ્ટ્રીમાં 3 વેલેન્ટાઇન્સ છે. તો આ કેમ વેલેન્ટાઇન્સ ડે, તો કહે છે કે થર્ડ સેન્ચુરીમાં આફ્ટર ક્રાઇસ્ટ, એટલે 3rd century AD, રોમમાં ક્લોડિયસ II વોઝ ધ કિંગ. એ રાજા હતો ત્યારનો. એ જમાનામાં એલાકા કોન્કર કરતા હતા, તો એની વાસ્તે આર્મીની જરૂર હતી. પણ આ ક્લોડિયસ II એ જોયો કે એનું જે આર્મી જે છે એમાં જે બેચલર્સ હતા એલાકાનું પરફોર્મન્સ વધારે સારું હતું શાદીશુદા કરતાં, કમ્પેર ટુ ધ મેરિડ. જે લોકો પાસે બચ્ચા હતા, જે લોકો પાસે ઘરવાળીઓ હતા, એ લોકોનું કમિટમેન્ટ બહુ હતું નહીં. પણ જે લોકો બેચલર્સ હતા એ લોકોનું કાંઈ કમિટમેન્ટ ના હતું. એ લોકોનું ઝીલ, એ લોકોનું કરેજ વધારે હતું. તો એ શું કર્યું, એ કે જવાનીઓને શાદી નથી કરવાનું એના એમ્પાયરમાં. એ કે જવાનીઓ વાસ્તે હવે શાદી કરવું હરામ છે. યુ નોટ લાવ ટુ ગેટ મેરિડ અન્ટિલ યુ ગેટ ઓલ્ડર. તો શું એ લોકો આર્મીમાં જોઈન થઈ શકે. તો આ વેલેન્ટાઇન કે સેન્ટ વેલેન્ટાઇન એ જમાનામાં પ્રિસ્ટ હતો. તો એ કે આ અન્યાય છે, ધીસ ઇઝ ઇનજસ્ટિસ, યુ કાન્ટ ડુ ધીસ. તો સિક્રેટલી એ માણસોને શાદી કરાવતો હતો. હી યુઝ ટુ ગેટ ધેમ મેરિડ સિક્રેટલી. અને પછી જ્યારે પકડાનો ત્યારે ક્લોડિયસ કહે કે યુ કમિટેડ અ ક્રાઇમ, યુ શુડ બી કિલ્ડ. એન્ડ દેટ્સ હાઉ હી વોઝ માર્ટર્ડ. સારું, એ જમાનામાં થોડુંક મુરુવત હતું એ લોકોને કે શાદી કરવું હતું, એ લોકોને સંતાને પણ શાદી કરવાનું. આજના જમાનામાં હોત તો કદાચ આનું જિંદગી બચી ગયો હોત. કે આજના જમાનામાં શાદી જેવું કાંઈ છે નહીં. ઇટ્સ કોહેબિટેશન. શાદી ના કરી શકે તો સાથે રહે, વાંધો નથી. દેટ્સ વોટ ધ વેસ્ટર્ન વર્લ્ડ ટેલ્સ અસ. તો આ ક્લોડિયસનું જો જમાનો હોત તો કદાચ આ પ્રિસ્ટનું જિંદગી બચી ગઈ હોત, કારણ કે માણસો પાસે આઉટલેટ હોત. એ એક. બીજું એ કહે છે કે આ જ વેલેન્ટાઇનને જેલમાં નાખવામાં આવ્યું ને એનું મોહબ્બત થઈ ગયું જેલરની દીકરી સાથે, અને હી વોઝ ઓલ્સો ગોઈંગ ટુ બી સેન્ટન્સ ટુ ડેથ. તો મરવા પહેલાં એ કાગળ લખે છે, ટુ માય વેલેન્ટાઇન. કાગળનું હેડિંગ હતું ટુ માય વેલેન્ટાઇન. તો આજ સુધી આ ફ્રેઝ રહી ગયું છે, ટુ માય વેલેન્ટાઇન. ત્રીજું પ્રોબેબલ થિયરી છે કે રોમ પેગનના ટાઈમમાં એ લોકોનું એક સેલિબ્રેશન હતું Lupercalia during the pagan times. It was to increase fertility amongst the women. જે લેડીઝ હતા એ જમાનામાં એ લોકોનું ફર્ટિલિટી વધારવા વાસ્તે એક રિચ્યુઅલ હતું. એ લોકો ગામની બહાર જતા હતા અને તે યુઝ ટુ સ્લોટર અ ગોટ, પછી સ્કિન લઈને બધી બાયોને ટચ કરતા હતા, એમાંથી ફર્ટિલિટી વધતું હતું. પણ જ્યારે ક્રિશ્ચન રોમ લઈ લીધા પછી એ લોકો કહે કે આ પેગન જે છે, પહેલાં એક મનાઈ પહેરા કે વી ડોન્ટ વોન્ટ ધીસ પેગન સેલિબ્રેશન. પછી કે લેટ્સ મેક ઇટ અ ક્રિશ્ચન સેલિબ્રેશન. તો આ લુપરકેલિયા વોઝ February 15th. કેથોલિક્સ વાળા આવીને કહે કે નો, February 14th ઇઝ વેલેન્ટાઇન્સ ડે. માર્ટિડમ થશે અને ધીસ સેલિબ્રેશન વિલ બી એબોલિશ્ડ. અને એનું રંગ કેમ લાલ, અમે જે જોઈ છે ગામમાં, કેમ લાલ રંગ, વાય ઇઝ ઇટ રેડ? એક તો લોકો કહે છે ધી કલર ઓફ ધ હાર્ટ ઇઝ રેડ. સો ધ રેડ હાર્ટ ઇઝ અ સિમ્બલ ઓફ લવ કે બ્લડ. બાકી વધારે એ કહે છે કે ધી કલર રેડ ઇઝ એસોસિએટેડ વિથ કરેજ, વિથ ડેન્જર, with sacrifice, with passion, with sexuality, with anger. This is the color red. તમારામાં જે લોકો રેકી કર્યા હશે, રેકી ઇઝ અ Japanese form of healing. એમાં હીલિંગ ઇઝ થ્રુ ટચ કે થ્રુ ડિસ્ટન્ટ હીલિંગ. બાકી એમાં એક કલર્સ વાપરે છે, ડિફરન્ટ કલર્સ ઓફ ધ રેઇનબો, વિપજાયર, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ. અને એ હરેક કલર એક એનર્જી સેન્ટરને એનર્જાઇઝ કરે. તો ફોર એક્ઝામ્પલ પિનિયલ ગ્લાન્ડ જે છે બ્રેઇનમાં, તો બ્રેઇન વાસ્તે વાયોલેટ કલર બહુ સારું, થ્રોટ વાસ્તે બ્લુ કલર સારું. તો રેડ કલર energizes your root chakra, the adrenal glands, the gonads, your fight for survival. That's the color red. આ રેડનું ઇફેક્ટ છે. તો રેડ પણ જે છે એ કલરનું પણ ઇફેક્ટ હોય છે અમારા ઉપર. That's what the Reiki practitioners tell you. વેલેન્ટાઇન ડે શું શરીયતમાં મનાવવાની રજા છે કે નહીં? એમાં પ્લસ પોઈન્ટ્સ છે, નો ડાઉટ. એમાં જો મેં ખાલી પ્લસ પોઈન્ટ્સ લે, પણ ઇસ્લામ કહે છે વેલેન્ટાઇન્સ ડે
only within the bounds of marriage. શાદીશુદા ભાઈ બાઈ હોય, then even if during engagement period જો મુતા થઈ ગયો હોય કે permanent marriage, that's when you can have this interaction between male and female. તો એના ઉપર હું આવીશ ઇન્શાઅલ્લાહ, એ મારો ઈરાદો છે. બાકી તે પહેલાં અમારા જવાનીઓ જે છે, યુથ્સ જે છે, જ્યારે યુનિવર્સિટીઝમાં જાય છે કે સ્કૂલ્સમાં જાય છે, વેલેન્ટાઇન ડે એક જાતનું પિયર પ્રેશર એલાકામાં ક્રિએટ કરે છે. ઇઝ અ પિયર પ્રેશર. એલાકાની આસપાસ બધા જે છોકરીઓ છે જે નન મુસ્લિમ્સ છે, એ લોકોમાં છૂટ છે કે તમે કરો જે કરવું છે. તો એ કારણે અમારા જવાનીઓ પણ ખેંચાય છે કે ના, અમે પણ કરવું જોઈએ. ઇફ એવરીબડી હેઝ અ વેલેન્ટાઇન, આઈ શુડ ઓલ્સો હેવ અ વેલેન્ટાઇન. there is a lot of peer pressure. અમે ગયા અઠવાડિયે ઇગ્નોરન્સની વાત કર્યા. એક જાતનું એગ્નોટોલોજી જે છે, ધ સ્ટડી ઓફ ઇગ્નોરન્સ, હાઉ ઇગ્નોરન્સ ઇઝ એન્જિનિયર્ડ. એક ઇગ્નોરન્સ જે છે જે માણસને ખબર નથી હોતું. બીજું ઇટ્સ કોન્શિયસ ઇગ્નોરન્સ. માણસ જ્યારે કોન્શિયસલી વિચારે છે કે મને આ ચીજ નથી શીખવું. પણ ત્રીજું છે એન્જિનિયર્ડ. એન્જિનિયર્ડ એટલે માણસને ગફલતમાં રાખવામાં આવે છે, એઇધર થ્રુ રોંગ ઇન્ફોર્મેશન. ને આ શેતાનનું ટેક્ટિક છે. શેતાન આવીને વસવસો નાખે અને કહો તે ઇન્સાનના પોતાના શરીરમાંથી જે હોર્મોન્સ હોય છે એ એનામાં ગફલત લઈ આવે છે. તો અમે કહેવામાં આવે છે અમારા સોલ, અમારું નફ્સ જે છે એમાં પાવર્સ છે. કુવત ગદબિયા, કુવત શાહવિયા, કુવત વહમિયા અને કુવત અકલિયા. કુવત શાહવિયા જે છે, ધ પાવર ઓફ ડિઝાયર, ઇટ ઇઝ નેસેસરી ફોર સર્વાઈવલ, ફોર પ્રોક્રિએશન. બાય કોક તે જ્યારે અકલ ઉપર ગાલિબ થઈ જાય છે, ઇટ ઓવર રૂલ્સ ઓવર ધ ઇન્ટેલેક્ટ. એક જાતનું જહાલત પેદા થાય છે, એક જાતનું ઇગ્નોરન્સ પેદા થાય છે. ગેરી ચેપમેન જે છે એક પ્રીસ્ટ છે અને મેરેજ કાઉન્સિલર છે. એ આ બુક લખ્યો છે 5 લવ લેંગ્વેજીસ. તમે એનું સાંભળ્યા છો, 5 લેંગ્વેજીસ ઓફ લવ. બહુ ફાઇન બુક છે ને એના ઉપર અમે ઇન્શાલ્લાહ આવતા અઠવાડિયે જો હયાતી હશે તો ડિસ્કસ કરશું. ધીસ ઇઝ લવ આફ્ટર મેરેજ. બાકી એમાં 3rd ચેપ્ટર હી ટોક્સ અબાઉટ ફોલિંગ ઇન લવ. ચેપ્ટરનું નામ છે ફોલિંગ ઇન લવ. તો એમાં એ કહે છે there is a difference between in love and true love. ઘણી વખત માણસો કહે છે I fallen in love. તો એ કહે છે that is in love and that is true love. આ બેમાં ફરક શું છે? એ કહે છે માણસ જ્યારે ઇન લવ હોય છે, હી ઇઝ ફોલન ઇન લવ. શું થાય છે એને? એની વાસ્તે જેનું પાર્ટનર હોય છે એ બિકમ્સ પરફેક્ટ. આ પાર્ટનરમાં કાંઈ ખોટ નથી, એને એના પાર્ટનરમાં કાંઈ ખોટ નહીં દેખાય. ધીસ ઇઝ ફોલિંગ ઇન લવ. બીજું, એને એવું લાગશે કે ધીસ ઇઝ ગોઈંગ ટુ લાસ્ટ ફોર એવર. આ જે પ્યાર છે હવે ઇટર્નલી રહેવાનું છે, ઓછું નથી થવાનું. ત્રીજું, ઇટ વિલ ગીવ મી અ લોટ ઓફ હેપીનેસ. મને ખુશી હમણાં છે અને મને ખુશી રહેવાનું છે. પછી એને નીંદર નહીં આવે, ભૂખ મરી જશે. ધીઝ આર ઓલ સિમ્ટમ્સ ઓફ ઇન લવ. અને ઇટ ગીવ્સ મી અ ફિલિંગ ઓફ બિંગ ઓન ધ 7th હેવન, 7મા આસમાન ઉપર. હવે બધા જવાન હતા એક દિવસ. વી વુડ હેવ ગોન થ્રુ ધીસ ફેઝ. મોસ્ટ ઓફ અસ નો વોટ હી ઇઝ ટોકિંગ અબાઉટ હિયર. આ શું બોલે છે અમે ખબર છે. પણ સાયકોલોજીસ્ટ છે એક ડૉક્ટર ટેનોવ, આ જ કિતાબમાં એને કોટ કરે છે. એ કહે છે કે જ્યાં ઇન લવ કોન્સેપ્ટ જે છે એ ખાલી 2 વર્ષ ટકે છે અને કોઈ માણસ સંતાઈને કરતો હોય તો કદાચ વધારે ટકશે, લગભગ 3 વર્ષ પછી મરી જશે. ધી ઇન લવ કોન્સેપ્ટ ઇઝ પ્યોરલી હોર્મોનલ ઇન્ફેક્ચ્યુએશન કહે છે. ઇટ લાસ્ટ 2 years મેક્સિમમ. જો કોઈ હાથે સંતાઈને કરતો હોય તો થોડુંક વધારે ટકશે. એ પછી તે પછી જેટલામાં આસમાન ઉપર હોય અને પાછું જમીન ઉપર આવવાનું છે. ઇનફેક્ટ પોતે જમીન ઉપર આવી જાય છે. ને એક બીજો છે ડૉક્ટર એમ સ્કોટ પેક એનું નામ છે. એ પણ સાયકોલોજીસ્ટ છે. એ થોડોક ખારો છે. એ કહે છે જે આ ઇન લવ કોન્સેપ્ટ છે, ઇન લવ શુડ નોટ બી કન્સિડર્ડ ટુ બી લવ એટ ઓલ. એ કહે છે ડિક્શનરીમાંથી કાઢી નાખવા. ઇટ્સ નોટ લવ એટ ઓલ. એ પોતાનો શબ્દ આવ્યો છે. એ કહે છે કે ઇટ ઇઝ લિમરન્સ. પોતાનો શબ્દ બનાવ્યો છે. એ કહે છે ધ ઇન લવ કોન્સેપ્ટ ઇઝ નોટ ટ્રુ લવ. ઇનફેક્ટ ઇટ્સ નોટ લવ એટ ઓલ, ઇટ્સ લિમરન્સ. કેમ? 3 કારણ આપે છે. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇન્ટરેસ્ટિંગ.
એ કહે છે કે ધીસ ઇઝ નોટ ટ્રુ લવ. વાય? કારણ કે ઇટ હેપન્સ વિધાઉટ ધ હ્યુમન કોન્શિયસ, વિધાઉટ અ પર્સન્સ વિલ. ઇટ જસ્ટ હેપન્સ. ઇન્સાન પોતે કંટ્રોલમાં નથી હોતું. ધ ઇન લવ કોન્સેપ્ટ જે જવાનીઓને થાય છે, અને કોક ઇટ હેપન્સ ટુ મેરિડ પીપલ ઓલ્સો. હ્યુમન રોગોનું જે કોન્સેપ્ટ છે, ઇટ હેપન્સ. તો એ કહે છે કે ધીસ જસ્ટ હેપન્સ. યુ આર નોટ ઇન કંટ્રોલ. ઇન્સાનનું ખાસિયત છે અકલ. એનીથિંગ દેટ હી ડઝ વિથ હિઝ કોન્શિયન્સ ઇઝ વોટ મેક્સ હિમ અ હ્યુમન. જો કાંઈ પોતમેરે થઈ જતું હોય, he says this is not being a human but it's being an animal. It's automatic. એક બીજું એ કહે છે કે ઇટ્સ એફર્ટલેસ. જ્યારે માણસ ઇન લવ હોય છે, ઇન ધીસ ઇન લવ કોન્સેપ્ટ, હી ડઝન્ટ હેવ ટુ મેક એની એફર્ટ. વધારે કોશિશ કરવાની જરૂર નથી. હા, ફોન ઉપર બેસશે, ઘણા ગિફ્ટ લેશે, ઘણું ખર્ચો કરશે, બટ ઇટ્સ એફર્ટલેસ. હી ગિવ્સ એન એક્ઝામ્પલ કે ચકલી જે હોય એનું નેસ્ટ જ્યારે બનાવતો હોય, ઇન્સાન નેસ્ટ જોઈને ઘા ખાઈ જશે કે કેવી રીતે નેસ્ટ બનાવે છે, પણ ચકલી વાસ્તે ઇટ્સ નોર્મલ, કારણ કે એની નેસ્ટની જરૂર છે. તો તેમજ જ્યારે માણસ આવી હાલતમાં હોય છે, હી ડઝ થિંગ્સ ઓટોમેટિકલી. ઇટ્સ લાઇક અ કાર ગોઈંગ ડાઉન હિલ. કાંઈ કોશિશ કરવાની જરૂર નથી. સો હી સેઝ ધીસ ઇઝ નોટ લવ. ત્રીજું, અને બહુ ઇન્ટરેસ્ટિંગ, એ કહે છે જ્યાં ઇન લવ કોન્સેપ્ટ જે છે, જ્યારે માણસ આવી હાલતમાં હોય છે, હી ડઝ નોટ ઇન્ટેન્ડ ગ્રોથ ઇન હિમસેલ્ફ નેઇધર હિઝ પાર્ટનર. એનો ઈરાદો ગ્રોથ નથી. એ કહે છે જ્યાં મેં પહોંચ્યા છે ત્યાં જ બરાબર છે. લેટ્સ હોપ ઇટ સ્ટેઝ દેટ વે. હી ફીલ્સ કે હી ઇઝ એટ ધી એપેક્સ. પહાડની ઉપર પહોંચી ગયો છે, અહીંયાથી વધારે જવાનું નથી. તો મને નથી ખપતું કે હું ચેન્જ થાઉં, ને મને નથી ખપતું તું ચેન્જ થા. સો ધેર સ્ટેગ્નેશન. ધીસ ઇઝ અ ફિક્સ્ડ માઇન્ડસેટ. હાલાંકि મેરેજના મેં હાદીથ જોઈએ તો મેરેજ યુ સપોઝ ટુ ગ્રો સ્પિરિચ્યુઅલી, મેન્ટલી યુ સપોઝ ટુ ગ્રો. આ ફિક્સ માઇન્ડસેટ છે. માણસનું જો આવું હાલત આવી જાય કે આઈ ડોન્ટ એનીથિંગ ટુ ચેન્જ, લેટ ઇટ બી ધ સેમ, અહીંયા જ સાતમા આસમાનમાં મને રહેવું છે, દેટ ઇઝ નોટ ટ્રુ લવ. તો એ ડેફિનેશન આપે છે કે ઇટ ઇઝ જેનેટિકલી ડિટર્મિન્ડ ઇન્સ્ટિંક્ચ્યુઅલ કોમ્પોનન્ટ ઓફ મેટિંગ બિહેવિયર. આ છે અમારામાં હેવાનિયત ઉપર આવે છે. વી આર એનિમલ્સ એટ ધી એન્ડ ઓફ ધ ડે. એનિમલ્સ when they reach a certain age they need to mate, they need to find a mate. તો it's the activation of internal sex drive to external sexual stimulus. બહારથી સેક્સ્યુઅલ સ્ટિમ્યુલસ આવે, it initiates something within. અંદરથી જઝ્બો પેદો થાય છે. So this is not love, એ કહે છે. This is just the in love concept. તો આવા સિચ્યુએશનમાં અમારા જ્યારે જવાનીઓ હોય છે, અમે જરૂર છે ગયો તમારા જવાનીઓને ખાલી કહે છે છોકરીઓથી દૂર રહે, નથી જવાનું છોકરીઓની બાજુમાં. કાં તો જો થોડુંક મોરેથી અમે ચાલુ કરે, જો ચાલુ કરી નાખ્યા હોય પછી લખાને રોકવાનું બહુ કામ છે. હવે નહીં કર ને લોસશું એને પનિશ કરશું. તે એજમાં પહોંચે તે પહેલાં એ લોકોને કાઉન્સેલિંગ કરવાની જરૂર છે કે આ થશે પણ એ સાચું નથી, બધાને થયું છે તને પણ થશે. બી ઇન કંટ્રોલ, બી ઇન યોર સેન્સીસ. પહેલાંથી જેને પ્રિપેર કરવામાં આવે. તો ઇસ્લામ ત્યારે અમારા રેસ્ક્યુમાં આવે છે. ઇસ્લામ પહેલું ચીજ કહે છે હિજાબ. છોકરી બાલિગ થઈ જાય, છોકરો બાલિગ થાય, પહેલું ચીજ હિજાબ. હિજાબ ઓફ ધી આઈઝ, આઈસાઇટ ધ્યાનમાં રાખો. હિજાબ ઓફ ધ બોડી, હિજાબ ઓફ સ્પીચ. જે નામહરમ હોય એ લોકો સાથે બેકાર વાતો નહીં કરો. તો પહેલું છે હિજાબ. બીજું, ઇસ્લામ કહે છે કે પહેલાં કમિટમેન્ટ પછી લવ. યુ મેરી ફર્સ્ટ પછી યુ ફોલ ઇન લવ. આ જે ઇન લવ કોન્સેપ્ટ છે ખાલી બેચલર્સને નથી થતું. અમે જ્યારે શાદી કરે છે, એન્ગેજમેન્ટ પીરિયડ, ધ ફર્સ્ટ 6 months to 1 year આફ્ટર મેરેજ, આ ઇન લવ કોન્સેપ્ટ હોય છે. અને કાઉન્સિલર્સ કહે છે ટુ એક્સપિરિયન્સ ટ્રુ લવ યુ હેવ ટુ ગો થ્રુ ધી ઇન લવ ફેઝ. ઉપર જવાની જરૂર છે, પાછું જમીન ઉપર આવો, પછી ધ ટ્રુ લવ સ્ટાર્ટ્સ, એઝ લોંગ એઝ યુ આર પ્રિપેર્ડ. તો ઇસ્લામ કહે છે નથિંગ આઉટસાઇડ મેરેજ, ફર્સ્ટ કમિટમેન્ટ પછી યુ ફોલ ઇન લવ. આમાં શું થાય છે ક્રિશ્ચિયન બુક્સમાં, આ ગેરી ચેપમેન ઇઝ અ પ્રિસ્ટ, મેન આર ફ્રોમ માર્સ, વુમેન આર ફ્રોમ વિનસ, બીજું કિતાબ છે, એમાં બધા દે ટોક અબાઉટ ડેટિંગ. સો ધી ક્રિશ્ચિયન સ્કૂલ ઓફ થોટ અલાઉઝ ડેટિંગ, કે ઇટ્સ નોર્મલ. પહેલાં ડેટ કરો, પછી જો તમે લાગે કે તમે કમ્પેટેબલ છે પછી શાદી કરો. હવે શું થાય છે કે કપલ્સને લાગે કે ના અમે કમ્પેટેબલ છે, ધ મોમેન્ટ દે ગેટ મેરિડ, એ 2 વર્ષ પછી પાછું જમીનમાં આવી જાય ને પછી દે આર લોસ્ટ.
અનફોર્ચ્યુનેટલી અમારા કોમમાં પણ આ ચાલી રહ્યું છે. હમણાં પણ પેરેન્ટ્સ ઉપર ઘણું પ્રેશર છે. હાઉ કેન યુ મેરી અ પર્સન હુમ યુ ડોન્ટ નો ઓર હુમ આઈ ડોન્ટ લવ. મને પહેલાં લવ કરવું છે, પછી આઈ વિલ ગેટ મેરીડ. ધીસ ઇઝ વોટ હેપન્સ. ઇસ્લામ કહે છે નો, ફર્સ્ટ મેરેજ. તો જ્યારે તમે જમીનમાં પાછો આવો ત્યારે યુ ઓલરેડી હેવ અ કમિટમેન્ટ, યુ હેવ અ બોન્ડ એન્ડ યુ કેન ટેક ઇટ અપ ફ્રોમ ધેર. ખુદાનું બરકત હોય. અને ત્રીજું, જે શાદી કરવાનું જે ચોઈસ છે એ જવાની અમને નહીં દો. મને શેખ મોઇઝ રઝા યાદ આવે છે, ખુદાના ઇલ્મમાં વધારો કરી. ઇન્શાઅલ્લાહ આજ મેમ્બર ઉપર બેઠા હતા, જ્યારે મેરેજ ઉપર વાત કર્યા ત્યારે પાછળ શેખને પૂછ્યા કરે, શેખ કુરાનમાં ક્યાં લખેલું છે કે શાદી કરો? છે કઈ બાજુ કુરાનમાં લખેલું? પછી આયત કહે છે અનકિહુલ અયામ મિનકુમ, ગેટ ધ સિંગલ વન્સ અમંગસ્ટ યુ મેરિડ. એટલે આ રિસ્પોન્સિબિલિટી મોટા ઉપર છે. તો જવાનીઓને સમજવું જોઈએ કે આ રિસ્પોન્સિબિલિટી વડીલોને આપે, વાઇઝ એલ્ડર્સને આપે. કારણ કે લખાના વિઝડમથી એ લખા સરખું પાર્ટનર ગોતશે વન. અને જવાનીઓ પોતે અને વડીલો પણ આ બાબતમાં આરસ ના કરે. ઇફ દે હેવ અન્ડરસ્ટુડ ધીસ, છોકરાઓને પહેલાંથી કહી દે, આ એજ પહોંચે તો પહેલાં કાઉન્સેલિંગ કરે. અને છોકરાને કહે કે જો તને એવું લાગતું હોય કે તને શાદી કરવું છે, એટલે તને એન્કરેજ કરે અને ફેસિલિટેટ કરે, જેથી ઇન લવ કોન્સેપ્ટમાં જો પડે તો શાદી પછી જ પડે. તો આ થયું વેલેન્ટાઇન્સ ડે બિફોર મેરેજ. ઇસ્લામ ચોક્કસ હરામ કહે છે કે આ નથી રજા અમારા જવાનીઓ વાસ્તે. ને અમે જ્યારે કોમ્યુનિકેટ કરવું હોય અમારા બચ્ચાઓ સાથે, વી કેન યુઝ ધીસ પોઈન્ટ્સ. પણ વેલેન્ટાઇન્સ ડે આફ્ટર મેરેજ, જેમ બધા શાદીશુદા છે, વેલેન્ટાઇન્સ ડે કેવી રીતે મનાવું ને શાદીમાં કેવી રીતે મોહબ્બત વધારવું, ઇન્શાઅલ્લાહ જો હયાતી હશે તો આવતો અઠવાડિયે ઇન્શાઅલ્લાહ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.